મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને અધિક અગ્ર સચિવ તરીકે નિમાયા છે, જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે। વિક્રાંત પાંડે હાલ દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકેની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક અગ્ર સચિવ તરીકે અવંતિકા સિંઘની જે નિમણૂક કરવામાં આવી છે, જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે, શું છે તેમનો ભૂતકાળ, ક્યારેય ગુજરાત કેડરના આઈએએસ અધિકારી બન્યા હતા અને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને સાથે જ કયા મહત્વપૂર્ણ પદ પર તેઓ પોતાની સેવા આપી ચૂક્યા છે, વાત તેને લઈને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વર્ષ 2003ની બેન્ચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અવંતિકા સિંઘને તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધી મુખ્યમંત્રીના સચિવ તરીકે તેઓ સેવા આપી હતી। આ તેમની વહીવટી કાર્યક્ષમતા અને રાજ્યમાં શાસનમાં સતત યોગદાનની માન્યતા તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત સીએમઓના આઈએએસ અવંતિકા સિંઘને અધિક મુખ્ય સચિવ તરીકે જ્યારે પ્રમોશન અપાયું છે, ત્યારે અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ફરજ પર રહેશે। આ સાથે જ અવંતિકા સિંઘને જે પ્રમોશન મળ્યું છે, એ પ્રમોશનની સાથે સાથે અવંતિકા સિંઘ પાસે નેતાજી સુભાષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેને NSIT તરીકે પણ આપણે ઓળખીએ છીએ, દિલ્હીમાંથી ઇન્સ્ટ્રુમેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને પ્રતિષ્ઠિત હાર્વર્ડ કેનેડી સ્કૂલની અંદરથી જાહેર વહીવટીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે। તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ શાસનમાં ટેકનિકલ કુશળતા અને જાહેર નીતિ એ આંતરદૃષ્ટિનું મજબૂત મિશ્રણ લાવે છે। 2 દાયકાની જાહેર સેવામાં તેમની શાનદાર કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાતમાં અનેક મુખ્ય વહીવટી હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં તેમણે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને આણંદ સહિતના મુખ્ય જિલ્લાઓની અંદર જિલ્લા કલેક્ટર તરીકેની સેવા પણ આપી છે અને સાથે જ વડોદરામાં વર્ષ 2015 અને 16 અને સાથે ભરૂચની અંદર વર્ષ 2012 અને 2013માં તેમના કાર્ય માટે રાજ્ય સરકાર દ્વારા 2 વખત શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર એવોર્ડ પણ એનાયત તેમને કરવામાં આવ્યો છે। જાહેર સેવા અને ચૂંટણી અખંડિતતા પ્રત્યેના તેમના સમર્પણને કારણે તેમને વર્ષ 2012 અને 2017માં બંનેમાં ભારતના ચૂંટણી પંચ તરફથી શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો। 2018માં તેમને અમદાવાદના કલેક્ટર તરીકેના કાર્ય માટે બેટી બચાવો બેટી પઢાઓના યોજના હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો। આ અભિયાનમાં તેમની સર્વશ્રેષ્ઠ કામગીરી પણ સાબિત થઈ હતી। સાથે જ ફિલ્ડ પોસ્ટિંગ ઉપરાંત અવંતિકા સિંઘને અનેક ઉચ્ચ પ્રભાવશાળી વહીવટી ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે, જેમાં તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। ત્યારબાદ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના CEO તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સાથે જ ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામક, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નાયબ સચિવ, પેટ્રોલિયમ નિયામક અને આણંદ અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે અવંતિકા સિંઘ એ સેવા આપી ચૂક્યા છે। માળખાગત સુવિધા, ઉર્જા, શિક્ષણ અને વિકાસ ક્ષેત્રોમાં તેમનું નેતૃત્વ કાર્યકારી અમલીકરણ અને વ્યૂહાત્મક નીતિ નિર્માણના બંનેમાં તેમની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે। તેમણે રાજકોષીય નીતિ, જાહેર ખાનગી ભાગીદારી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં વિષય તાલીમ મેળવી છે, જેનાથી જટિલ અને મોટા પાયે પહેલા અને સાથે જ નિરીક્ષણ કરવાની તેમની ક્ષમતા એ ખૂબ મજબૂત છે। ક્ષેત્રીય અનુભવ, નીતિગત કુશળતા અને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વના મિશ્રણ સાથે અવંતિકા સિંઘ એ ગુજરાતના વહીવટી માળખામાં એક મુખ્ય વ્યક્તિ તરીકે રહ્યા છે, જેના કારણે જ તેમની નિમણૂક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે। તમારું શું માનવું છે અધિક મુખ્ય સચિવ અવંતિકા સિંઘના આ ભૂતકાળને લઈને અને તેમની સર્વશ્રેષ્ઠ કામગીરીને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।